જય સોમનાથ. ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે. ગીર સોમનાથ વેરાવળ તાલુકા ઉમરાળા ગામના લોકપ્રિય સરપંચ પ્રકાશભાઈ ચાંપા સાથે હું જોડાઈ ગયો છું એમના નિવાસ સ્થાને. પ્રકાશભાઈ સાથે આજે હું વાત કરીશ એમના ગામના વિકાસ બાબતે, ગામના ખેડૂતોના આત્મરક્ષણ માટે એમના હિતચિંતક તરીકે પ્રકાશભાઈ ચાંપા હર હંમેશા અડીખમ તરીકે ઊભા રહ્યા હોય અને કામગીરી કરતા હોય, પણ ક્યાંક ને ક્યાંક એવી પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય કે એનું હજુ સુધી પણ સમાધાન ના થતું હોય. તો આવી કઈ સમસ્યા, આવા કયા મુદ્દા છે કે એનું હજુ સુધી પણ નિરાકરણ થયું નથી? તો પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે ધ ગીર સોમનાથ લાઈવમાં. આપનું નામ, પરિચય અને કયા મુદ્દા છે, કઈ સમસ્યાઓ છે? ગીર સોમનાથ જિલ્લો, વેરાવળ તાલુકો, ઉમરાળા ગામ. મારું સરપંચ પ્રકાશભાઈ ચાંપા. મારા ગામની અંદરમાં આજે વર્ષોથી ડેમ 2.5 થી 3 કિલોમીટર દૂર ઉમરેઠી ડેમ આવ્યું હોય છતાં પણ અમારા ગામને પાણી નથી મળતું. ઉનાળાની અંદરમાં અમારે કોઈ પણ જાતનો પાક થતો નથી. તો એ બાજુની અંદર જે વેકરો આવ્યો છે ઉકળિયા જાતો તરફ, તો એ વેકરાની અંદર જો પાણી નાખી દઈને તો અમારા તમામ ખેડૂતોને પાણી મળી રહે. અમારા તમામ ખેડૂતો છે એ ફરીથી જાગૃત થાય. આજે અમારું ગામ પણ વિકાસશીલ, આજે 4 વર્ષની કાર્યક્રમમાં અમે ખૂબ વિકાસ કર્યો છે અને ખૂબ સરકારશ્રીનો અમને સાથ સપોર્ટ મળ્યો છે. તો એ સાથે પણ અમે એક સરકારશ્રીને અપીલ કરીએ છીએ, મુખ્યમંત્રીશ્રીને, કે વહેલામાં વહેલી થકીમાં પાણી નાખે અને પાણી આવે તો બધા ખેડૂતોને ફાયદો થાય એવું છે. એટલે આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી થકી આ અમારું નોંધ લઈ અને પાણી પહોંચાડે એવી નમ્ર વિનંતી કરું છું. અને પ્રકાશભાઈ, જે સમસ્યા જે પાણીને લઈને છે, બરાબર, ડેમ બાબતની ચર્ચા જે આપને કરી હતી મારી સાથે, તો વિસ્તારપૂર્વક જણાવો કે આ પાણીની સમસ્યા છેલ્લા કેટલા વર્ષો સમયથી ચાલી આવે છે અને ડેમ અને પાણીની શું તફાવત છે, શું વાત છે એ બાબતે? અમારે વર્ષોથી આ સમસ્યા તો આવી આવે છે. વર્ષોથી અમે ખૂબ રજૂઆતો કર્યું છે, ખૂબ અનેક માત્રામાં રજૂઆતો કર્યું છે. આજુબાજુના ગામવાળાઓએ રજૂઆતો કર્યું છે, ઉકળિયા હોય કે અમારું ગામ ઉમરાળા હોય, છતાં પણ અમારું ક્યાંય સાંભળવામાં આવતું નથી. એટલે આપના માધ્યમથી મારે કહેવું છે કે વહેલામાં વહેલી થકી આ તમામ ખેડૂતને ફાયદો મળે અને એની બધાની રજૂઆત સંભળાય. બધા ખેડૂત અમને કહે છે કે સરપંચ તો છે, સરપંચની સાથે અમારું આ પણ કામ કરો. તો અમે એને કહીએ કે નિરાત રાખો, કરશું, પણ અમે પણ રજૂઆત કરીએ છીએ. તો આપના માધ્યમથી મારે મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે વહેલામાં વહેલી થકી અમારામાં પાણી મળે એવી સુવિધા કરો. અને સરપંચ સાહેબ, આપને ખાસ કરીને મારે એ પૂછવાનું હતું કે ડેમનો પ્રશ્ન શું છે? પાણી બાબતે તો આપણે વાતચીત કરી લીધી. ડેમ બાબત થોડુંક તમે વિસ્તારપૂર્વક કહેશો તો ગીર સોમનાથ જિલ્લાના દર્શક મિત્રો જાણવા મળશે અને ખેડૂતોના હિત રક્ષક તરીકે, હિત ચિંતક તરીકે આપને જે મુદ્દો ઉપાડ્યો છે યોગ્ય છે અને વ્યવહારિક છે. ડેમની અંદર તો પૂરતા માત્રામાં પાણી હોય છે. ઉમરેઠી ડેમની અંદર પૂરતા માત્રામાં પાણી હોતું હોય છે અને એ પાણીના અમારે લાગુ પડે એવું છે કે બાજુની અંદર વેકરો આવ્યો છે ને એનું લાગુ પડે એવું છે, એટલે એની માંગણી કરીએ છીએ. એટલે વારંવાર રજૂઆત કરીએ છીએ ને વારંવાર કરીએ છીએ. કારણ કે જો એ જે વેકરો છે એમાં વર્ષની અંદર 3 થી 4 વખત પાણી નાખી દે ને તો તમામ ખેડૂતને ફાયદો થઈ જાય. બરાબર. એટલે આવી રજૂઆત અમારી છે. એટલે આ બાબતની રજૂઆત આપને અત્યાર સુધી ક્યાં કરી છે, કયા સરકારી ખાતાઓમાં કરી છે, કયા રાજકીય નેતા સુધી આ રજૂઆત પહોંચાડી છે? હરેક રાજકીય નેતા સુધી લેટરો લખ્યા છે. હરેક રાજકીય નેતાને અમે ભલામણ કરી છે, કીધું છે. કલેક્ટર શ્રી આપણા જાડેજા સાહેબ હતા, એને પણ અમે લેટર કર્યા હતા. એને અમારા 2-3 ગામ સાથે મળીને અમે ખૂબ રજૂઆતો કર્યું છે. અનેકવાર આપણા જે કોઈ જિલ્લાના કાર્યકર્તા છે એને પણ અમે અનેકવાર રજૂઆતો કરીએ છીએ. એને પણ એના તરફથી રજૂઆત ઘણી કરી છે સરકારશ્રીને. આપણે એમ નથી કહેતા કે નહીં કરી હોય, ઘણી રજૂઆત કરી છે. પણ આપના માધ્યમથી મારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી છે કે આવો ખેડૂતનો પ્રશ્ન છે અને અમારું ગામ જે ઉનાળાની અંદરમાં માનો કે પાણી વિનાનું રહેતું હોય તો એ ખેડૂત બહુ નબળા છે. તો એ જેથી કરીને પાણી મળી રહે તો ખેડૂતને જાગૃતતા થાય, એનો ધંધો રોજીરોટી હાલે અને આપણો ખેડૂત છે, ખેડૂત થકી તો આપણે સારામાં સારું છે. એટલે જો પાણી મળી જાય તો ખેડૂતને 2 સિઝન લેવાય તો એ ખેડૂતને સારામાં સારું એનું જીવન જરૂરિયાત જીવી શકે.
જી બહુ બહુ ધન્યવાદ, મહત્વપૂર્ણ સમય આપ્યો છે. ઉમરાળા ગામના હિતચિંતક ખેડૂતોના આત્મરક્ષણ માટે સરપંચ પ્રકાશભાઈ ચાંદપા દ્વારા જે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે એ યોગ્ય છે, વ્યવહારિક છે અને છેલ્લા ઘણા વર્ષો સમયથી આ મુશ્કેલો અને આ સમસ્યાનો સામનો કરતા આવ્યા છે, પણ હજુ સુધી પાણીની સમસ્યાનું સમાધાન થયું નથી. પણ ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી હું વિનંતી અને અપીલ કરું છું ગીર સોમનાથ જિલ્લાના તંત્રને, અધિકારીઓને અને ખાસ કરીને કલેક્ટર સાહેબને કે આપના દ્વારા તાત્કાલિક સમય લઈ અને ઉમરાળા ગામમાં વિઝિટ કરો અને સરપંચ પ્રકાશભાઈ ચાંદપાનો સંપર્ક કરો, જેથી કરી એમના ગામના જે વિવિધ પ્રકારના પ્રશ્નો છે એમનું સમાધાન થાય અને ખેડૂત લોકોમાં ખુશીનો માહોલ ઊભો થાય, ખેડૂતોની જે વિવિધ પ્રકારની માંગણીઓ છે એ પુરવાર થાય, જેથી કરી ગામમાં લોકો શાંતિથી અને સુખદાયક જીવન જીવી શકે એ બાબતની મારી ફરીવાર આપને વિનંતી અને અપીલ છે. તો જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ સાથે.